કિર્ચોફનો નિયમ આપણે આગળ લઈ લીધેલા છે. પ્લસથી માઇનસ તરફ જશું તો માઇનસ ને માઇનસથી પ્લસ તરફ જાવ તો પ્લસ. તો અહીંયા જંક્શન આગળનું સ્થિતિમાન જોઈએ છે. તો અહીંયા જોઈ શકો કિર્ચોફનો નિયમ વાપરવો હોય તો અહીંયા લખી શકો. મેં તો આ રીતના લીધેલું છે કે આ C1 આ મોટું સ્થિતિમાન તો પ્લસ માઇનસ આ પ્લસ માઇનસ લઉં છું. ઓકે, તો અહીંયા Q1 બરાબર C1 V1 માંથી VO શું કરીએ બાદ કરીએ, Q2 V3 માંથી VO બાદ કર્યું અને આમ પણ લખી શકાય Q2 હકીકતમાં આ જ આવે C2 VO માઇનસ V2 અને Q3 લખી શકાય C3 VO માઇનસ V3. કે અહીંયાથી ચાર્જ કેટલો જશે Q1, અહીંયા કેટલો જશે Q2, અહીંયા કેટલો જશે સોરી અહીંયા Q3 અને અહીંયા કેટલો જશે Q2. તો જોઈ શકો છો જેટલો Q1 છે ઇક્વલ ટુ શું આવે Q2 વત્તા Q3. Q1 ઇક્વલ ટુ Q2 વત્તા આ તો આપણને ક્યાં મટીરીયલ મોડ્યુલમાં આપેલું છે. Q1 બરાબર આપણે લખી શકો C1 V1 માઇનસ VO, Q2 ઇક્વલ ટુ C2 V2 માઇનસ સોરી VO માઇનસ V2 પ્લસ C3 VO માઇનસ V3. VO વાળા પદો એક તરફ લો અને 1 2 3 વાળા પદ એક તરફ, તો C1 V1 વત્તા C2 V2 પ્લસ C3 V3 ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3 ઇન્ટુ VO લખાય. તેથી VO બરાબર આપણને આ મળે છે, નીચેનું પદ આપણને આખું મળશે. ઓકે, તો આ રીતના આપણે VO ફાઇન્ડ કરી શકીએ છીએ. અને નીચેની રીતે બુકમાં આપેલું છે ત્યાં બધાને ધન લઈને સરવાળો કર્યો તો અહીંયા 1 વાળું VO વાળું પદ પાછળ રાખ્યું તો બધામાં VO વાળું પદ પાછળ ટોટલી 4 Q1 C1 V1 minus VO Q2 C2 V2 minus VO Q3 C3 V3 minus VO Q1 વત્તા Q2 વત્તા Q3 બધાની કિંમત આમાં મૂકી દીધી અને VO શોધી કાઢ્યો. ઓકે, તો હકીકતમાં અહીંયા જો Q1 લો તો Q2 ને Q3 અહીંયા લેવાય. તો વધુ સ્થિતિમાન VO કહેવાય, ઓછું સ્થિતિમાન V2. વધુ સ્થિતિમાન VO કહેવાય, ઓછું સ્થિતિમાન V3 કહેવાય છે. તો આ રીતે આપણે સામાન્ય સ્થિતિમાન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે આગળ લઈએ તો અહીંયા ઇલ્યુસ્ટ્રેશન 18 આ કેપેસિટર અને આ કેપેસિટર બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત જોઈએ છે V1 અને V2. તો અહીંયા લઉં છું આ માઇનસ બેટરી છે એટલે માઇનસ Q લઉં, અહીંયા પ્લસ Q લઉં. આ પ્લસ બેટરી છે એટલે પ્લસ Q અને અહીંયા માઇનસ Q. કિર્ચોફનો નિયમ વાપરીએ શ્રેણી જોડાણમાં ચાર્જ કેવો હોય સમાન C આપેલું છે તો V મળી જશે આપણને. તો ચાર્જ શોધો. કિર્ચોફનો નિયમ એ બિંદુથી શરૂ કરું VA પ્લસ થી ક્યાં જઈએ માઇનસ Q બાય C1, માઇનસ થી ક્યાં જઈએ પ્લસ E, પ્લસ થી ક્યાં જઈએ માઇનસ Q બાય C2 ઇક્વલ ટુ VB લખાય. VA માઇનસ VB ગિવન છે અહીંયા લઈએ VA માઇનસ VB ઇક્વલ ટુ પ્લસ C ઇક્વલ ટુ Q બ્રેકેટમાં 1/C1 પ્લસ 1/C2. ઓકે, તો VA માઇનસ VB એટલે 5. E બરાબર કેટલું આપેલું છે તમને 10 Q 1/C1 એટલે 1 પ્લસ 1/2 એટલે કેટલું થશે તમારે 3/2 3/2 Q આપણે લખાય. તેથી Q બરાબર શું લખી શકો 15/3/2 માઇક્રોકુલમ. તેથી તમે અહીંયા લખી શકો છો કે 15 into 2 કેટલું થાય 30, 3 3 ગયા એટલે 10 આવશે. 10 માઇક્રોકુલમ આ આપણને મળે છે. તેથી સ્થિતિમાનનો તફાવત C1 વચ્ચે તો V1 ઇક્વલ ટુ Q બાય C1, Q છે 10, C1 કેટલું છે 1 તો 10 વોલ્ટ. V2 ઇક્વલ ટુ Q બાય C2, Q કેટલું છે 10, C2 કેટલું છે 2 તો કેટલું આવશે 5 વોલ્ટ આપણને મળે. ઓકે, તો આ આપણને C1 અને C2 એના બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ આપણને મળે છે. ઓકે, તો આ આપણે કિર્ચોફનો નિયમ ખાસ યાદ રાખવાનો, એના પરથી ચાર્જ પોટેન્શિયલ ડિફરન્સ વગેરે આપણને મળી શકે છે. ઇલ્યુસ્ટ્રેશન 19 કે દરેક કેપેસિટીના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ જોઈએ. આ બેટરી E1 ગ્રેટર ધેન E2 છે. ઓકે, તો તમે જોઈ શકો અહીંયા ચાર્જ માઇનસ લઉં, અહીંયા ચાર્જ પ્લસ, અહીંયા
આપણે માઇનસ આવશે, અહીંયા શું આવશે? પ્લસ આવશે, ચાર્જ ક્યુ. હવે લઈએ કિર્ચોફનો નિયમ વાપરે, અહીંયા ક્યુ ચાર્જ હશે, અહીંયા ક્યુ ચાર્જ હશે. અહીંયાથી આમ લઈએ કિર્ચોફનો માઇનસ થી પ્લસ ક્યુ બાય C1, પ્લસ થી માઇનસ થી પ્લસ એટલે પ્લસ E2, માઇનસ થી પ્લસ પ્લસ ક્યુ બાય C2, પ્લસ થી માઇનસ માઇનસ E1 ઇક્વલ ટુ 0. તો ક્યુ બાય 1 E2 6 ક્યુ બાય 2 માઇનસ 12 ઇક્વલ ટુ 0. તેથી અહીંયા આવશે 3 બાય 2 ક્યુ ઇક્વલ ટુ 6. તેથી ક્યુ ઇક્વલ ટુ 4 માઇક્રોકુલમ. 3 3 ગયા, 2 નીચે ઉપર એટલે 4 માઇક્રોકુલમ આવશે. હવે આના બે છેડા છે પીડી. V1 એટલે Q બાય C1, Q એટલે 4, C1 એટલે 1 એટલે 4 વોલ્ટ. એન્ડ V2 ઇક્વલ ટુ માઇનસ થશે Q બાય C2 એટલે કેટલું છે? Q એટલે -4, C2 એટલે 2 એટલે -2 વોલ્ટ. આવું આપણે લખી શકીએ. એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત ટોટલ 4 વત્તા 2 એટલે 6 થશે. ઓકે, તો ટોટલ એવરેજ કેટલું છે? અહીંયા 12 - 6, અહીંયા 4 - -2 એટલે કેટલું આવશે? 6 વોલ્ટ. તો આ આપણે લીધું લેફ્ટ થી રાઈટ કે રાઈટ થી લેફ્ટ. તો અહીંયા આપણી પાસે આવશે -2, અહીંયા કેટલું આવશે? +2. હવે આપણે અહીંયા લઈએ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. આપણે લઈ ચૂકેલા છીએ. આનું આખું આમ લઈ લઈએ. અહીંયા તમને કિર્ચોફના નિયમ ઉપર આધારિત આપ્યું છે. અહીંયા એમ લઈએ છે C1 C2 C3 C5 અને આ C4 અને C6. જોઈ શકો છો આ C1 આ C2. ઓકે, C1 અને અહીંયા C4 અને મેં આમ ઉપર લીધું અને અહીંયા આવશે C3. C1 અને C4 અહીંયા કનેક્ટેડ છે. બે જ્યાં કનેક્ટેડ હોય ને એક C5 નો છે. C2 અને C3 જ્યાં કનેક્ટેડ હોય ને એક બીજો C5. આના ઉપર લઈ લે સારી રીતના મળશે. તો આપણી પાસે A અને આપણી પાસે B. કોની સાથે કનેક્ટ છે? આ બંને B સાથે. તો આનો એક છેડો B સાથે, એક છેડો A સાથે. વિસ્ટન બ્રિજ એટલે નીકળી જાય. C વત્તા C, આ C/2, આ પણ કેટલો આવશે? C/2 અને આ C/2 વત્તા C/2 એટલે C. તો અહીંયા ઇક્વિવેલન્ટ C, અહીંયા આવશે ઇક્વિવેલન્ટ C એટલે A અને આ B. તો CAB ઇક્વલ કેટલો આવશે? 2C. C/2 વત્તા C/2 બે સમાંતરમાં થશે. ઓકે, એની સાથે આ સમાંતરમાં એટલે લાસ્ટ આન્સર તમારો આવશે C ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ 2C. હંમેશા યાદ રાખવું, શક્ય હોય ત્યાં સુધી કોમન રીતથી જો કેલ્ક્યુલેશન થતું તો કિર્ચોફનો બીજો નિયમ વાપરવો નહીં. કિર્ચોફનો બીજો નિયમ ત્યારે જ વાપરવાનો કે જ્યારે કોઈ પણ પ્રકારનો આપણે આઈડિયા દોડતો ના હોય ત્યારે. બાકી હંમેશા ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ફાઇન્ડ કરવા માટે વિસ્ટન બ્રિજ, શ્રેણી સમાંતર એનો જ આપણે ઉપયોગ કરવાનો રહેશે. ઇલ્યુસ્ટ્રેશન 21. બે કેપેસિટર છે, A છેડો B છેડો 2 માઇક્રોફેરાડ એનો અને 20 વોલ્ટ વડે ચાર્જ કરેલ છે. C અને D 10 વોલ્ટ વડે ચાર્જ કરેલ છે. 3 માઇક્રોફેરાડ એનું કેપેસિટર. અહીંયા A ને C સાથે, B ને D સાથે જોડીએ તો ચાર્જ કેટલો પસાર થશે અને હીટ કેટલી જનરેટ થશે એ જોઈએ છે. તો ઇનિશિયલી ચાર્જ છે અહીંયા Q1 = C1V1 20 × 2 એટલે 40 માઇક્રોકુલમ. આના પર ઇનિશિયલી ચાર્જ છે 10 × 3 એટલે 30 માઇક્રોકુલમ. A સાથે મેં C ને જોડ્યું, B સાથે મેં D ને જોડ્યું. તો કોમન પોટેન્શિયલ આપણને મળે Q1 + Q2 C1 + C2 આપણે લીધેલું હતું. તો 40 + 30 / 2 + 3 એટલે 14 વોલ્ટ. પછી આફ્ટર રીકનેક્શન પ્રથમ પરનો ચાર્જ કેટલો આવશે? Q1' = C1V તો 2 × 14 28 માઇક્રોકુલમ. Q2' = C2 × V 3 × 14 એટલે 42 માઇક્રોકુલમ. ડેલ્ટા Q એટલે Q1 - Q1' એટલે 40 - 28 એટલે 12 માઇક્રોકુલમ. તો કેટલો આમાંથી જશે? પહેલા તો અહીંયા 40 હવે છે 28 એટલે કેટલો આમાં જશે ચાર્જ? 12 માઇક્રોકુલમ જશે, 12 માઇક્રોકુલમ. હીટ કેટલી પ્રોડ્યુસ તેનું સૂત્ર છે 1/2 C1C2/C1 + C2 V1 - V2 આનો વર્ગ. આમાં બધાની વેલ્યુ મૂકો તો આન્સર તમને આવશે 60 માઇક્રોજૂલ. હવે ઉલટું છે, આ અલગ છે. તમે જોઈ શકો છો કે A હતી પ્લેટ અને D સાથે કન્નર કરવું, D સાથે એટલે માઇનસ સાથે.
અને જે બી હતું એને સી સાથે કનેક્ટ કરું. એ બી, આ ડી અને આ કઈ થાય સી. તો આની આ જ પ્રક્રિયા જોઈએ છે, કેટલો ચાર્જ ફ્લો થશે તેના વિશે આપણે જોઈએ. ઓકે, તો કોમન પોટેન્શિયલ પહેલા ફાઇન્ડ કરવું પડે. આ બે ચાર્જ તો આપણને ખબર છે. કોમન પોટેન્શિયલ V ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ કરીએ એટલે Q1 માઇનસ Q2 અપોન C1 વત્તા C2. તો Q1 કેટલું છે 40 માઇનસ 30 છેદમાં 40 માઇનસ 30 છેદમાં 2 વત્તા 5, 10 ના સોરી 2 વત્તા 3, તો 10 ના છેદમાં 5 એટલે 2 વોલ્ટ આવશે કોમન પોટેન્શિયલ. હવે આફ્ટર કનેક્શન કેટલો ચાર્જ આવશે C1V. C1 કેટલું 2 ગુણ્યા 2 એટલે 4 માઇક્રો કુલમ. Q2 ડેશ ઇક્વલ ટુ C2 ઇન્ટુ V. C2 બરાબર કેટલું છે 3 ગુણ્યા 2 એટલે કેટલો આવશે 6 માઇક્રો કુલમ. Q1 ડેશ Q2 ડેશ છે. તેથી હવે જોઈએ ઇનિશિયલી ચાર્જ આના પર કેટલો હતો 40 ડેલ્ટા Q એટલે Q1 માઇનસ Q1 ડેશ એટલે આપણી પાસે 40 માઇનસ 4 એટલે કેટલો લખી શકો 40 માઇનસ 4 એટલે તમે લખી શકો 36 માઇક્રોકુલમ. તો 36 માઇક્રોકુલમ ચાર્જ છે ટ્રાન્સફર થશે અહીંયાથી અહીંયા. ઓકે, હવે હીટ લોસ જોઈએ છે સેકન્ડ. ડેલ્ટા યુ ઇક્વલ ટુ હીટ લોસ 1/2 C1 C2 અપોન C1 પ્લસ C2. અહીંયા આવશે V1 પ્લસ V2 આનો વર્ગ. તો અહીંયા વેલ્યુ મૂકીએ 1/2 2 ગુણ્યા 3 છેદમાં 2 વત્તા 3. V1 પ્લસ V2 તો 20 વત્તા 10 આનો વર્ગ. તો અહીંયા જોઈએ 2 2 જાય તો 3/5 ગુણ્યા 30 નો વર્ગ એટલે 900. તો 900 અહીંયા તમે જોઈ શકો 9 તેરી 27 27 ગુણ્યા અહીંયા 25 20 50 100 20 માઇક્રોજૂલ. અહીંયા આવશે 27 × 54 540 માઇક્રોજૂલ આવશે. આટલી એનર્જી લોસ થશે. તો આ ખાસ યાદ રાખવાનું, પ્લસ સાથે પ્લસ જોડ્યો છે કે માઇનસ જોડ્યો છે એના રૂપ હીટ લોસ, ચાર્જ ફ્લો વગેરે આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ ખાસ સૂત્ર ફોર્મ્યુલા બંને આપણને આવડતા હોવા જોઈએ. કોમન પોટેન્શિયલનું તો કોમન પોટેન્શિયલ છે જો વિરોધ જોડેલો તો Q1 માઇનસ Q2 બાય C1, ધન સાથે ધન જોડેલો તો Q1 પ્લસ Q2 બાય C1 પ્લસ C2. ધન સાથે ધન જોડ્યું તો એનર્જી લોસ 1/2 C1 C2 અપોન C1 વત્તા C2 બ્રેકેટમાં V1 માઇનસ V2 આનો વર્ગ. અને ધન સાથે ઋણ જોડ્યો હોય તો એનર્જી લોસ 1/2 C1 C2 અપોન C1 વત્તા C2 V1 પ્લસ V2 આનો વર્ગ. આ ખાસ અગત્યનું છે. ફોર્મ્યુલા આપણે યાદ રાખવાના છે. રકમ પરથી ધન સાથે ધન જોડો છો કે ઋણ જોડો છો તો આપણને ખ્યાલ આવશે. ત્રેવીસમો એક્ઝામ્પલ. કેપેસિટર આપેલા છે 30 વોલ્ટ AB 1 માઇક્રોફેરાડે, 10 વોલ્ટ 2 માઇક્રોફેરાડે CD, 15 વોલ્ટ 2 માઇક્રોફેરાડે EF. A ને D સાથે, C ને E સાથે, F ને B સાથે જોડતા પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અને દરેક કેપેસિટર પરનો અંતિમ વિદ્યુતભાર જોઈએ. તો ઇનિશિયલી AB પરનો ચાર્જ Q1 = C1V1 એટલે 30 માઇક્રોકુલમ. આનો અહીંયા લઈએ છે તો Q2 = C2V2 20 માઇક્રોકુલમ, Q3 C3V3 એટલે 30 માઇક્રોકુલમ. તો કનેક્ટ મેં કરી દીધું. A ને કોની સાથે છે D સાથે, B ને છે મેં F સાથે કનેક્ટ કર્યું અને E ને મેં C સાથે કનેક્ટ કર્યું. કનેક્ટ કરવાથી શું થાય છે વધારે સ્થિતિમાન ધરાવતા કેપેસિટરમાંથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર જશે. તો અહીંયાથી વિદ્યુતભાર મેં લીધો, અહીંયાથી કેટલો બહાર નીકળે છે Q બહાર નીકળે, અહીંયા Q એન્ટર થાય. હકીકતમાં ઇનિશિયલી આ માઇનસ હતું પણ ધન વિદ્યુતભાર એમાં એન્ટર થયો એટલે આ કેવી થઈ ગઈ ધન થઈ ગઈ. એટલે Q માઇનસ કેવું થશે 20 એટલે પ્લસ Q અને માઇનસ Q રિઝલ્ટન્ટ કેવો મેં અહીંયા ધાર્યો ધન ધાર્યો. તો આ ધન થાય તો આ કેવું થશે તમારું ઋણ થાય. અહીંયા ધન ઉમેરાનો એટલે 30 પ્લસ Q થશે માઇનસ. ઓકે, તો અહીંયા નિશાની માત્ર ચેન્જ થાય. ધનમાંથી ઋણ બાદ કર્યો એટલે રિઝલ્ટન્ટ આ ધન થઈ ગયો. ત્યાર પછી આ કેવો થશે ઋણ થશે. ઓકે, કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. માઇનસ થી પ્લસ Q બાય C એટલે 30 માઇનસ Q બાય C એટલે 1. પ્લસ થી માઇનસ માઇનસ Q માઇનસ 20 છેદમાં C કેટલું છે 2. પ્લસ થી માઇનસ 30 પ્લસ Q બાય કેટલું આવશે 2. 2 લસા લઉં છું અહીંયા 60 માઇનસ 2Q
-q + 20 -30 -q = 0. તેથી 4q = કેટલું આવશે 50. તેથી q = 50/4 તો 12.5 માઇક્રોકુલમ આપણને મળશે. તો આમાંથી કેટલો વિદ્યુતભાર બહાર નીકળે છે 12.5 માઇક્રોકુલમ. તો હવે AB પર કેટલો વિદ્યુતભાર છે Q1 = 30 - 12.5 તો 17.5 માઇક્રોકુલમ વધે છે. CD પર કેટલો વધે છે 12.5 - 20 એટલે -7.5 માઇક્રોકુલમ. અને FE માં કેટલો વધે છે Q3 30 + 12.5 એટલે 42.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર અંતિમ વધે છે. ફાઇનલ પોટેન્શિયલ પણ આપણે દરેક પરનું ફાઇન કરી શકીએ છીએ. તો ફાઇનલ પોટેન્શિયલ એવું હોય તો V1 = Q1 / C1 તો 17.5 / 1 એટલે કેટલું આવશે 17.5 વોલ્ટ. V2 = Q2 / C2 Q2 કેટલું છે આપણી પાસે -7.5 C2 છે 2 આ આપણને વોલ્ટમાં મળશે. એ રીતે V3 = Q3 / C3 તો આ રીતે દરેકના બે છેડાઓ છે પોટેન્શિયલ ડિફરન્સ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો અગત્યનો છે યાદ રાખવાનો ખાસ કરીને જી એડવાન્સ વાળા માટે જી વાળા સ્ટુડન્ટને આવા પૂછાય. નીટ વાળાને પ્રોબેબિલિટી થોડી કેવી આવશે ઓછી આવશે. ઇલ્યુસ્ટ્રેશન 24 પરિપથ આપેલો છે. આના પરનો ચાર્જ અને સ્થિતિમાનનો તફાવત જોઈએ. તો આ બેટરી છે બેટરીમાંથી ધન વિદ્યુતભાર C2 હતો એટલે મેં અહીંયા Q2 આવે છે. તો આ +Q2 પ્લસ છે એટલે આ -Q2 છે તો અહીંયા બે ધન પ્રોડ્યુસ થશે. તો ધારો કે અહીંયા +Q1 ગયો તો અહીંયા કેટલો આવશે +Q1 - Q2 જશે. Q1 બાદ થશે. અહીં +Q2 - Q1 તો અહીંયા -Q2 - Q1 +Q1 હોય તો અહીંયા -Q1 બેનું એડિશન થાય તો અહીંયા કેટલો આવશે +Q2 અને અહીંયા માઇનસ એટલે -Q2 એટલે જેટલો બહાર નીકળે એટલો અહીંયા શું કરી દીધું અંદર દાખલ કર્યો. તો અહીંયા પરિપથે નામ આપ્યું A B F E D C. આ બંધ પરિપથ માટે A B F E A માટે કિર્ચોફનો બીજો નિયમ માઇનસ થી પ્લસ એટલે પ્લસ Q2 - Q1 / C. C કેટલું છે 1 છે. પ્લસ થી માઇનસ એટલે માઇનસ Q1 C1 કેટલું છે 1 એટલે 1. તો -Q1 - Q1 + Q1 આ તરફ જાય એટલે +Q1 2Q1 તો Q2 = 2Q1. હવે ABCDA માટે કિર્ચોફનો બીજો નિયમ લઈએ. કિર્ચોફનો બીજો નિયમ લઈએ ABCDA માટે. તો અહીંયાથી શરૂ કરીએ તો પ્લસ થી માઇનસ -Q2/2 માઇનસ થી પ્લસ +4 પ્લસ થી માઇનસ -Q2/2 ઓકે પ્લસ થી માઇનસ -Q1/1 = 0. તેથી -Q2/2 -Q2/2 એટલે પ્લસ -Q2 -Q1 આ તરફ જાય એટલે +Q2 + Q1 = 4. આ કિંમત આની અંદર મૂકી દો 2Q1 + Q1 એટલે 3Q1 = 4. Q1 = 4/3 માઇક્રોકુલમ આવે. તેથી આના બે છેડા છે પોટેન્શિયલ ડિફરન્સ V1 એટલે Q1/C1 Q1 એટલે 4/3/1 4/3 વોલ્ટ આ આપણને મળે છે V1. ઓકે પોટેન્શિયલ ડિફરન્સ. નોડલ એનાલિસિસ માટે આપણે અહીંયા લઈએ અગત્યનું પણ જી વાળા માટે ખાસ છે નીટ વાળાની પ્રોબેબિલિટી ઓછી. આ પ્રકારનો પરિપથ હોય તો દરેક પરનો ચાર્જ શોધવો હોય અથવા આ કોઈ પણ બે કેપેસિટરના બે છેડે પોટેન્શિયલ ડિફરન્સ શોધવો હોય તો ઇઝીલી શોધી શકાય. તો અહીંયા લઈએ છીએ અહીંયાનું સ્થિતિમાનનું x ધારું છું અને અહીંયાનું સ્થિતિમાન મેં કેટલું ધાર્યું 0. તો અહીંયા લઈએ કે આ બેટરીના બે છેડા છે સ્થિતિમાનનો તફાવત કેટલો હોય E1. તો મોટામાંથી નાનું બાદ કરો તો આ ધન સાથે મોટો એટલે 0 માઇનસ આ થાય એટલે આને મેં -E1 લીધું કારણ કે E1 થાય ને કારણ કે નામ લખી શકાય 0 - -E1 = E1. તો પોટેન્શિયલ ડિફરન્સ E1 છે તો અમે 0 લીધું આ કેટલું લેવું -E1 આ -E1 છે એટલે આ -E1 થાય. આ 0 લીધું છે આ ધન છે એટલે આ +E2 થશે. ઓકે એટલે અહીંયા આવશે E2 - 0 એટલે E2 થાય. આ +E2 આ +E2 આ x આ -E1. હવે દરેક પરનો ચાર્જ લઈએ તો Q1 એટલે મોટું આ લેશું એટલે x - -E1 એટલે x + E1. તો Q1 એટલે C1 બ્રેકેટમાં x + E1. Q2 માટે લઈએ C2 બ્રેકેટમાં
x માઇનસ E2 એન્ડ Q3 માટે લઈએ C3 બ્રેકેટમાં x માઇનસ 0 આપણે લખી શકાય. Q1 Q2 Q3 આ આપણે લખી શકીએ છીએ. તો ત્રણેયનો સરવાળો કેટલો થાય? શૂન્ય. Q1 વત્તા Q2 વત્તા Q3 કેવું થશે? 0 થાય. Q1 બરાબર C1 x પ્લસ E1, Q2 એટલે C2 બ્રેકેટમાં x માઇનસ E2 પ્લસ Q3 એટલે C3 બ્રેકેટમાં x માઇનસ 0. x કોમન કાઢીએ તો C1 પ્લસ C2 પ્લસ C3 ઇક્વલ ટુ C2 E2 માઇનસ C1 E1. x બરાબર C2 E2 માઇનસ C1 E1 છેદમાં C1 વત્તા C2 વત્તા C3. ઓકે, તો આપણને મળે છે પોટેન્શિયલ ડિફરન્સ. આ રીતના આપણે લઈ શકીએ. જો આ પ્લસ સાથે માઇનસ ઉલટું હોય તો એ વચ્ચે સરવાળો, બે ઓપોઝિટ હોત તો વચ્ચે સરવાળો લેવાય. ઓકે, તો ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ આપણે યાદ રાખી શકીએ છીએ C2 E2 માઇનસ C1 E1 અપોન C1 પ્લસ C2 પ્લસ C3. અને આ રીતે દરેક પરનો ચાર્જ પણ શોધી શકીએ, પોટેન્શિયલ ડિફરન્સ પણ આપણે મેળવી શકીએ છીએ. ઇલ્યુસ્ટ્રેશન 25. નોડલ એનાલિસિસની મદદથી આપણે દરેક પરનો ચાર્જ શોધવાનો છે. આ પરિપથ આપેલો છે. રેડ કલર જે પાછળથી મેં દર્શાવેલું છે. તો આ જે પોઈન્ટ છે મેં ધારી, અને જે x ધારો અથવા 0, કોઈ એકને કંઈક વેલ્યુ ધારવાની, કોઈકને 0. અને મેં 0 ધાર્યું અને x, આને x ધારો અને 0 ધારો કંઈ ફેર ના પડે. જે x ધારેલું એનું સ્થિતિમાન વધારે લઈએ છે, ધારેલું છે. તો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ 20, આ 0 છે એટલે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત 20. અહીં x છે તો આ x, આ x છે, આ 10 છે, તો રિઝલ્ટન્ટ સ્થિતિમાન અહીંયા x પ્લસ 10 લઈએ છે. ઓકે, કારણ કે સ્થિતિમાનનો તફાવત કેટલો આવવો જોઈએ? મોટામાંથી નાનું બાદ કરો તો x પ્લસ 10 માઇનસ x એટલે 10. x પ્લસ 10 માઇનસ 0 આપણને મળશે. હવે લઈએ છે Q1, આના પરનો ચાર્જ. તો C ઇન્ટુ V, C છે 2, V એટલે x માંથી મોટું x લઈશ, x માંથી 20 બાદ કરો. Q2 એટલે Q2, તો આપણી પાસે આ Q2 સોરી આ લીધું, તો 4 ઇન્ટુ x માઇનસ 0, 4 ઇન્ટુ x માઇનસ 0. Q3 2 ઇન્ટુ x પ્લસ 10 માઇનસ 0, x પ્લસ 10 માઇનસ 0. તો હવે ખબર છે કે ટોટલ ચાર્જનો સરવાળો કયો આવશે? 0. તો Q1 2x માઇનસ 20 પ્લસ Q2 એટલે 4x પ્લસ Q3 એટલે 2x પ્લસ 10 ઇક્વલ ટુ 0. x ઇન્ટુ 2 2x માઇનસ 20 ઇન્ટુ 2 એટલે માઇનસ 40, 4x 2 ઇન્ટુ x 2x પ્લસ 20 ઇક્વલ ટુ 0. 2 4 2 એટલે 8x ઇક્વલ ટુ 20, x ઇક્વલ ટુ 20/8 એટલે 2.5 વોલ્ટ આપણને મળે. કેટલો મળે છે? 2.5 વોલ્ટ. દરેક પરનો ચાર્જ કીધો છે 2 ઇન્ટુ x, તો 2 અહીંયા 2.5 માઇનસ 20 સાદરૂપ આપો 17.5 એટલે મૂલ્ય લઉં છું એટલે 35 માઇક્રોકુલમ. Q2 4 ઇન્ટુ 2.5 તો 10 માઇક્રોકુલમ. Q3 2 ઇન્ટુ 2.5 પ્લસ 10 12.5 એટલે 25 માઇક્રોકુલમ. તો આ રીતના દરેક પરનો આપણને શું મળી જાય? ચાર્જ મળશે. એવી રીતે બીજો પરિપથ આપેલો છે, તો મેં આને 0 ધાર્યું, આને પ્લસ ધાર્યું. અહીંયા બેટરી છે, આને 0 ધાર્યું છે તો આ માઇનસ છે, તો આને આ પોઈન્ટને કેટલું લેવું પડે? માઇનસ 25. તો આના બે છેડા છે, પોટેન્શિયલ કેવો? પ્લસ 25. આ 0 આ 0 આ 0, તો આ પ્લસ સાથે એટલે 10, આ પ્લસ સાથે એટલે 30. ક્લિયર? Q1 એટલે આના પરનો ચાર્જ Q1 એટલે 1 ઇન્ટુ x minus 10. Q2 આ 2 into x minus 30. Q3 2 into x minus 25 એટલે 2x plus 25. તો Q1 plus Q2 plus Q3 equal to 0. Q1 x minus 10 plus Q2 2x minus 30 plus Q3 2x plus 25 equal to 0. 1 3 4 5 5x minus 10 minus 60 plus 50 x બરાબર 4 વોલ્ટ આવે. કેટલો આવશે? 4 વોલ્ટ. દરેક પરનો ચાર્જ જોઈએ તો હું આ લઉં છું Q1 1 4 minus 10 મૂલ્ય લઈશ એટલે 6 માઇક્રોકુલમ. Q2 2 4 minus 30 26 દૂને 52 મૂલ્ય લઉં 52 માઇક્રોકુલમ. Q3 લખી શકાય 2
4 વત્તા 25, 25 29 દુને 28, 58 માઇક્રોકુલમ. તો આમ દરેક પરનો આપણને શું મળી જાય? 4. તો આમ જંકશન પાસે એકનું ધન x ધારો ને એકનું 0 ધારો અને ત્યાર પછી પોટેન્શિયલ લઈ દરેક પરનો ચાર્જ લઈ ટોટલ ચાર્જ 0 લઈ x શોધી અને દરેક પરનો ચાર્જ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આમ એકદમ ઈઝી છે, જે એડવાન્સ વાળાને આ ખાસ ઉપયોગી છે. ઓકે, તો આ રીતના દરેક પરનો ચાર્જ અને પોટેન્શિયલ ડિફરન્સ પણ ફાઇન્ડ કરી શકીએ છીએ. ચલો સોલ્વ એક્ઝામ્પલ એક્સરસાઇઝ 3 જાતે કરવાની. સોલ્વ એક્ઝામ્પલમાં પહેલો બીજો એનસીઆરટી નો છે. ત્રીજો સ્વિચ આઈએમપી દાખલા છે, નીટમાં પણ પૂછાઈ ગયેલા, એપીએમટી જીમાં પણ પૂછાઈ ગયા. સ્વિચ એ બંધ કરતા કેટલો વિદ્યુતભાર 1 થી 2 1 ભાગમાં ને 2 ભાગમાં જશે? તો પહેલા સ્વિચ જ્યારે ઓપન હોય ત્યારે આ બેટરી જોડેલ નહીં હોય, માત્ર આ બેટરી જ હશે. તો આ બે સિરીઝમાં હશે, એનું ઇક્વિવેલન્ટ થશે C1 C2 upon C1 વત્તા C2. તેથી આ ધન છે, આ ઋણ, આ ધન થશે, આ ઋણ. તો 1 અને 3 પ્લેટ પરનો ચાર્જ સિરીઝમાં સેમ હોય તો C into E, તો C1 C2 upon C1 વત્તા C2 into E થશે. હવે સ્વિચ S ને ક્લોઝ કરતા આ પ્લસ E થાય અને આ પ્લસ E થાય, તો આ બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત 0 એટલે C1 પરનો ચાર્જ કેવો આવશે? 0. તો C1 ના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેવો થાય? 0. કારણ કે આ પ્લસ C થશે, આ પ્લસ C થશે, આ કનેક્શન થઈ જાય એટલે આના બે છેડા છે PD 0 એટલે એના પરનો ચાર્જ કેવો આવશે? 0 થશે. તો 1 પ્લેટ પરનો ચાર્જ કેવો થાય? 0. એ 0 ક્યારે થાય? જેટલું એના પર હોય ચાર્જ એટલો નેગેટિવ આવી જાય તો 0 થાય. એનો મતલબ અહીંયા નેગેટિવ, અહીંયા 2 માંથી કેટલો અહીંયા જતો હશે? તો આ જેટલો પહેલા હતો એટલો ચાર્જ જશે એટલે 2 માંથી કેટલો વિદ્યુતભાર પસાર થશે? માઇનસ C1 C2 upon C1 plus C2 into E. તો 2 માંથી પસાર થતો વિદ્યુતભાર આટલો આપણને મળશે. અહીંયા 0 ક્યારે થશે? કે જેટલો વિદ્યુતભાર ધન હોય એટલો ઋણ આવે તો C1 C2 upon C1 plus C2 E. તો ઋણ અહીંયાથી એટલે 2 માંથી કેટલો પસાર થશે? માઇનસ C1 C2 upon C1 plus C2 into E. 1 માટે લઈએ. હવે આને તમે ક્લોઝ કરી દીધેલું છે, તેથી આ પ્લસ C છે, અહીંયા પ્લસ C આવે, અહીંયા આપણી પાસે બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? E થશે. તો અહીંયા લખી શકો છો આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ E તમને જોવા મળે છે. તો લખી શકીએ છીએ કે C1 C2, હવે આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ થયો E, તો આના પરનો ચાર્જ Q equal to C into E થશે. કેટલો થશે? C into E થાય. તો પ્લેટ 3 પરનો ચાર્જ C2 into E. ઓકે, તેથી જેટલો અહીંયાથી આવે છે એટલો વિદ્યુતભાર અહીંયા તમારે જતો રહેશે. તો પ્લસ છે, આ માઇનસ થયો તો એટલો વિદ્યુતભાર અહીંયા જાય C2 E જેટલો. તો 1 માંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો આવશે? C2 into E થશે. ઓકે, તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે ચોથો ખૂબ જ અગત્યનો છે આ પણ, ઇનિશિયલી 1 ઉપર છે કી, તો આ બંને કેવા જોડાણમાં થાય? સમાંતરમાં. એ આની સાથે કેવું થાય? શ્રેણીમાં. તો ઇક્વિવેલન્ટ લે સમાંતર એટલે આ થાય C વત્તા C0. એની સાથે શ્રેણીમાં તો C into C વત્તા C0 છેદમાં બેનો સરવાળો એટલે 2C વત્તા C0. આ ઇક્વિવેલન્ટ આપણને મળશે. તેથી સિરીઝ આના પરનો ચાર્જ સિરીઝમાં ચાર્જ સેમ હોય તો QA બરાબર C into V, તો C એટલે C ઇક્વિવેલન્ટ into E આપણને મળશે. ઓકે, તો આના પર જેટલો ચાર્જ હોય એટલો ટોટલ આ બે ઉપર ચાર્જ હશે. તો એટલે આ બે સમાંતરમાં એટલે V સેમ તો QB by C, Q0 by C0. આને નીચે લઈ ગયો, આનો ઉપર લઈ ગયો અને અંશમાં યોગ લીધો. તો QB વત્તા Q0 છેદમાં Q0, અહીંયા C વત્તા C0 by C0. શું કર્યું? Q0 ને નીચે લઈ ગયો, C ઉપર લઈ ગયો અને અંશમાં યોગ લીધો. QB વત્તા Q0 કોના જેટલો આવશે? QA જેટલો. કારણ કે આ અને આ બે કેમાં હતા? શ્રેણીમાં. તો આના જગ્યાએ મેં QA લખ્યો, C0 અહીંયા આવી ગયું. તો Q0 બરાબર QA upon C0 by C વત્તા C0 અને QB ઉપર આવશે QA upon C વત્તા C0. QA ની કિંમત મૂકવામાં તો C વત્તા C0 કેન્સલ, તો અહીંયા C વધે, C into C, C square into E upon 2C વત્તા C0. આ પણ આવે છે કે જ્યારે સ્વિચ 1 થી 2 કરવામાં આવે, 1 થી 2 કરવામાં આવે તો શું થાય? પહેલા જેવી જ કન્ડિશન થાય. આ C હતું તો અહીંયા C, તો સ્થિતિ ઉર્જા પહેલા જેટલી હશે એટલી જ મળશે. પણ આ બે ઉપર ચાર્જ કેવો હતો? અલગ અલગ. એટલે આના પર ચાર્જ અચળે છે તો A માંથી B ઉપર ચાર્જ જાય અથવા B માંથી ક્યાં જશે? A ઉપર ચાર્જ થશે.
કારણ કે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ પણ એનું એ રહેશે અને એ પણ એનું એ રહે છે, એટલે તમને એ પોટેન્શિયલ એનર્જીમાં કોઈ ફેરફાર નહીં થાય. પ્રારંભિક જેટલી હશે એટલી ફાઇનલ જોવા મળે છે. ઓકે, તો ચાર્જ એમાંથી આમાંથી ક્યાં જશે, અહીંયા જાય અથવા આમાંથી અહીંયા આવે, બેનો તફાવત લઈ લઈએ. QA માઇનસ QB, તો QA C પ્લસ C નોટ અપોન 2C પ્લસ C નોટ ઇન્ટુ E માઇનસ QB એટલે C સ્ક્વેર E બાય 2C વત્તા C નોટ. તો તફાવત લીધો C નોટ E અપોન 2C વત્તા C નોટ આવ્યું. તો બેટરી દ્વારા કેટલું કાર્ય થયું, તો ડેલ્ટા Q ઇન્ટુ E જેટલું બેટરી દ્વારા વર્ક થશે. તો C ઇન્ટુ C નોટ E વડે ગુણાકાર E સ્ક્વેર બાય 2C વત્તા C નોટ. ઓકે, તો બેટરી દ્વારા આટલું વર્ક થશે અને તેથી અહીંયા હીટ લોસ કેટલી એનર્જી ઉત્પન્ન થાય, તો ડેલ્ટા Q બરાબર માઇનસ ડેલ્ટા W લખી શકીએ. આટલી એનર્જી શું થશે, લોસ થશે. જેટલી સ્ટોર એનર્જી વપરાય બેટરી દ્વારા થાય એના રૂપ શું થશે, એનર્જી લોસ થયેલી આપણને જોવા મળશે. ઓકે, તો આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ફરી પાછું ઇનિશિયલી જેટલું ઇક્વિવેલન્ટ હતું એટલું જ ફાઇનલી થાય, એટલે પોટેન્શિયલ એનર્જીમાં કોઈ ફેરફાર નથી થવાનો. ઇનિશિયલી ફાઇનલી સેમ થાય. તો તમે જોઈ શકો છો કે ટોટલ એનર્જી E ઇક્વલ ટુ ડેલ્ટા U, Q ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. આ 0 છે. Q ઇક્વલ ટુ શું આવશે, માઇનસ ડેલ્ટા W આપણે લખી શકીએ. ઓકે, ચાલો તો આપણે આ IMP દાખલો છે, આ પણ IMP છે, પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. APMT અને G બંનેની અંદર ખાસ યાદ રાખવાના છે. 4 વોલ્ટની માઇક્રોફેરાડેના કેપેસિટરને 150 વોલ્ટ વડે અને 6 માઇક્રોફેરાડેના કેપેસિટરને 200 વોલ્ટ વડે વિદ્યુત ભારિત કરે. ત્યારબાદ બંનેને એકબીજા સાથે જોડીએ તો અંતિમ પોટેન્શિયલ ડિફરન્સને વે થતી ઉર્જા જોઈએ. અહીંયા લઉં છું C1 એટલે 4 માઇક્રોફેરાડે, એનો વોલ્ટેજ કેટલો છે, 150 વોલ્ટ. તેથી આ પ્લસ લઉં, આ માઇનસ, તો Q1 ઇક્વલ ટુ C1 ઇન્ટુ V. C1 4 ગુણ્યા 150, 15 ચોક 60, 600 માઇક્રોકુલમ. ત્યાર પછી C2 છે 6 માઇક્રોફેરાડે. V ઇક્વલ ટુ આ V1 આ V2 200 વોલ્ટ. ઓકે, આ પ્લસ લો, આ માઇનસ. Q2 ઇક્વલ ટુ C2 ઇન્ટુ V2, તો 6 ગુણ્યા 200, 6 દુને 12, 1200 માઇક્રોકુલમ. તો આપણને ખ્યાલ છે કે હવે આને હું જોડું છું, પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ, પ્લસ આ માઇનસ, C1 આ C2, કોમન આવશે V. તો V ઇક્વલ ટુ લખી શકો છો Q1 પ્લસ Q2 અપોન C1 પ્લસ C2, કોમન V. તો અહીંયા આપણે લખી શકાય 600 વત્તા 1200 છેદમાં કેટલો આવશે, 4 વત્તા 6, 4 વત્તા 6 તો કેટલું થાય, 10. અહીંયા થશે તમારે 1800, 1800 ભાગ્યા 10 એટલે 180 વોલ્ટ. અને વે થતી ઉર્જા U ઇક્વલ ટુ 1/2 C1 C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2 આનો સ્ક્વેર 1/2. C1 કેટલું છે, 4, 4 ગુણ્યા 6 છેદમાં 4 વત્તા 6. V1 કેટલું છે, 150 માઇનસ 200 આનો વર્ગ. જોઈ શકો આ 2 2 કેન્સલ, 6 દુ 12, 12 ના છેદમાં 10 ગુણ્યા 50 નો વર્ગ એટલે 2500, 12 ગુણ્યા 2500 છેદમાં 10 કેન્સલ કેન્સલ, તો U તમને અહીંયા આવશે 12 ગુણ્યા 250 માઇક્રોજૂલ. ઓકે, આ આપણને મળે છે. હવે આની જગ્યા પર જો આ રીતના હોય, જાતે કરીશું. આ પ્લસ માઇનસ, અહીંયા માઇનસ પ્લસ હોય તો U ઇક્વલ ટુ અહીંયા શું આવશે, Q1 માઇનસ Q2 અપોન Q1 પ્લસ Q2, સોરી C1 પ્લસ C2 મોડ આવશે. ઓકે, કોમન પોટેન્શિયલ V અને પોટેન્શિયલ એનર્જી U ડેશ કેટલી આવશે, 1/2 C1 C2 અપોન C1 પ્લસ C2. અહીંયા આવશે V1 પ્લસ V2 આનો. ઓકે, તો કઈ ના આપ્યું હોય તો પ્લસ સાથે પ્લસ લઈને કરવાનું, અને આપેલું હોય તો આ પ્લસ સાથે માઇનસ ઓપોઝિટ કીધેલું હશે. ઓકે, તો આ રીતના આપણે આવા દાખલા ખાસ પૂછવાની પ્રોબેબિલિટી છે. બોર્ડ માટે પણ અગત્યનું છે, G અને નીટ બંને માટે પણ અગત્યનું છે. આને રિલેટેડ પ્રશ્નો વધારે પૂછાશે.